વેદાંત માટીના ઘડાનું દ્રષ્ટાંત આપે. માટીનો ઘડો લાવીએ, એનો ઉપયોગ કરીએ, કાળક્રમ થાય, માટીનો ઘડો તૂટી જાય, એના કટકા થાય, એના પર કાળક્રમ વીતે, એ માટી ફરી પાછી રગદો લઈ જાય, ફરી પાછી કુંભારના ચાકડે જાય અને કોઈ બીજું પાત્ર બનીને આવે. અગ્નિમાંથી એક તણકલો ઉડે અને એક તણકલો જઈ અને રૂની ગાસડીમાં પડે તો એ બહુ મોટી આગ લગાવી શકે છે. અગ્નિના એક તણખલાની અંદર પણ એટલી શક્તિ છે કે બહુ મોટી આગ લગાવી શકે. એમ તમે ને હું બધા પરમાત્માના અંશી છે. એના અંશમાંથી આપણે પ્રગટ થયા છે અને એના અંશમાંથી જ્યારે પ્રગટ થયા છે ત્યારે આપણા શરીરને મન વચન કર્મથી કેટલું પવિત્ર રાખવું પડે. આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણે નવી ચાદર પાથરીએ, પગલું છણિયું પણ નવું નાખીએ, ઘરની અંદર સરસ ફિનાઇલથી કચરા પોતું કરીએ. આજે ઘરે મહેમાન આવવાના છે, વિશિષ્ટ મહેમાન આવવાના હોય તો તોરણ લગાવીએ, રંગોળી પણ પૂરીએ, દીવા પણ પ્રગટાવીએ. કેમ? આજે મહેમાન આવવાના છે. એ વાત છોડો, ગંદકી કાઢવાની જગ્યા ટોયલેટ અને લેટ્રિન પણ આપણને એવું હોય છે કે એકદમ ચોખ્ખા હોવા જોઈએ. બાકી ગંદકી કાઢવાની જગ્યા પણ આપણને ટોયલેટ ને લેટ્રિન પણ કેવા જોઈએ છે? એકદમ સુઘડ અને સ્વચ્છ જોઈએ છે. જો ઘરે મહેમાન કલાક બે કલાક માટે આવવાના હોય અને એની માટે આપણે ઘરને આટલું સાફ સુથરું કરીએ તો આપણે ઠાકોરજીને તમારા હૃદયમાં પધરાવવાના હોય તો આ દેહને તમારે કેટલો ચોખ્ખો રાખવો પડે. ગમે તે ખવાય નહીં. આ પેટ છે કોઈ કબ્રસ્તાન નથી કે એની અંદર જે આવ્યું એ બધું જ દફનાઈ દીધું. તમે શું ખાઓ છો, શું પીવો છો, શું બોલો છો, શું વર્તન કરો છો, એ બધાની બહુ અસર છે. કોઈ પણ વ્યક્તિને જો હર્ટ કરીએ મન વચન કર્મથી તો સમજી લેવાનું કે એ પાપ છે. અને કોઈ પણ વ્યક્તિને આપણે પ્રસન્ન કરીએ મન વચન કર્મથી તો સમજી લેવાનું કે પુણ્ય છે. પણ બીજાને હર્ટ કરીને બીજાને પ્રસન્ન કરવો એમ નહીં. જેની અંદર સર્વનું હિત રહેલું છે એવી પ્રસન્નતા જ્યારે પ્રાપ્ત કરો તો સમજી લો કે જીવન ધન્ય છે.